નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે આવતા મહિનાથી આટલા લાભો થશે જાહેર. તમે પણ ગુજરાત રાજ્યના વિધવા બહેનો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાતમાં વિધવા બહેનોને આર્થિક રીતે મદદ થવા માટે સરકાર દ્વારા મુખ્યત્વે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના, જે પહેલાં વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી, અને પેન્શન એટલે કે માસિક પેન્શનની વાત કરીએ તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ઘરે બેઠા રોકડ ઉપાડ. તો ગંગા શ્રુપા યોજના હેઠળની પેન્શન સહાય હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB ખાતામાં પણ જમા કરવામાં આવે છે, જેથી પોસ્ટમેન ઘર દ્વારા ઘરે બેઠા જ રોકડ ઉપાડી શકાય છે. ત્યારબાદ આજીવન સહાય. અગાઉ 21 વર્ષનો પુત્ર થાય એટલે સહાય બંધ થઈ જતી હતી, પરંતુ સરકારના નવા સુધારા બાદ હવે 21 વર્ષથી વધુનો પુત્ર હોય તો પણ વિધવા બહેનોને આજીવન આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યારબાદ વ્યવસાયલક્ષી તાલીમ. 18થી 40 વર્ષની વયજૂથની વિધવા બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા મફત વ્યવસાયલક્ષી અને સ્વરોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે.